ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 માં ભાગ 1 માં ભૌતિક વિજ્ઞાનમાં આપણે 8મું ચેપ્ટર જોતા છે, જેમાં આગળના વિડીયોમાં આપણે કક્ષીય વેગ, કક્ષીય આવર્તકાળ, નિષ્ક્રમણ ઉર્જા, નિષ્ક્રમણ વેગ જેવી ઇમ્પોર્ટન્ટ થિયરીઓ જોઈ. એ થિયરીઓને આધારિત દાખલાઓ જોવાના છે. બંને ઉદાહરણનો 5મો અને 6ઠ્ઠો એ બંને અગત્યના દાખલાઓ છે, જે આપણને 4 માર્કની એક્ઝામમાં પૂછી શકાય એ પ્રકારના રહેતા હોય છે. તો પહેલા ઉદાહરણનો 5મો દાખલો કે મંગળના 2 ચંદ્ર છે, એટલે કે મંગળના 2 ઉપગ્રહ છે, જે આપણે જાણતા છે કે એકનું નામ ફોબસ અને બીજું ડેલમોસ છે. જેમાં ફોબસનો આવર્તકાળ 7 કલાક અને 39 મિનિટ છે. ચાલો આવર્તકાળને t વડે દર્શાવાય, જે 7 કલાક અને 39 મિનિટનો છે, જેને આપણે સેકન્ડમાં રૂપાંતર કરવું પડશે. તો અહીંયા 7 ગુણ્યા 1 કલાક બરાબર 3600 સેકન્ડ વત્તા 39 મિનિટમાં છે, તો ગુણ્યા 60, એટલે આખું રૂપાંતર થઈ ગયું સેકન્ડમાં. તો 7 ગુણ્યા 3600, તો એનો જવાબ આવે છે 25200 પ્લસ 39 into 60, તો એનો આન્સર 2340. ચાલો આ જે આવ્યો છે એનો સરવાળો કરીએ. 25200 પ્લસ 2340, તો આવર્તકાળ એ આપણને મળે છે 27540. એટલે હું આને 2.754 લખું તો 10 ની ઘાત કેટલી લખવી પડે? 1 2 3 ને 4 સ્ટેપ ડાબી બાજુ ખસા છે, એટલે +4 આટલા સેકન્ડ. અને એની જે કક્ષીય ત્રિજ્યા છે, કક્ષીય ત્રિજ્યાને આપણે કેપિટલ R વડે દર્શાવતા છે, જે 9.4 into 10⁻³ કિલોમીટર છે. તો આ 9.4 into 10⁻1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર, એટલે 3 + 3 એટલે 10 ની ઘાત 6 મીટર થાય. તો મંગળનો દળ કેટલો હશે? દળ શોધવાનું છે આપણા પહેલા ભાગમાં. તો આવર્તકાળ આપેલો હોય અને દળ શોધવાનું હોય, તો અહીં આવર્તકાળ નું સમીકરણ, જે t બરાબર 2π √r/g, કક્ષીય આવર્તકાળનું એક સૂત્ર આવ્યું છે, જેમાં હું g ની વેલ્યુ મૂકી દઉં તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે gm/r². પૃથ્વી માટે જોયું હતું કે g બરાબર gme/re². તો અહીં g m અને r નો સ્ક્વેર છેદનો છેદ અંશમાં જાય ને અંશમાં એક r પહેલેથી જ છે, એટલે એનો ઘાત થશે 3. આપણને દળ જોઈએ છે, એ શોધવા માટે આનું એક વર્ગમૂળ પહેલા તો આપણે કાઢવું પડે, એટલે બધી બાજુ વર્ગ કરીએ.
r³ છેદમાં g m લખાશે, જેમાં દળ શોધવાનું એટલે m ને સૂત્રનો કરતા બનાવીએ તો 4 પાઈ સ્ક્વેર r³ છેદમાં g t સ્ક્વેર થશે. ચાલો 4 ગુણ્યા પાઈ ની વેલ્યુ 3.14 નો વર્ગ ગુણ્યા r કેટલા છે તો 9.4 into 10⁶ આખાનો ઘન. g ગુરુત્વાકર્ષીય અચળાંક જેનું મૂલ્ય 6.6 10⁻⁻11 અને આવર્તકાળનો વર્ગ એટલે 2.754 into 10⁴ નો વર્ગ થશે. ચાલો તો દળ કેટલું થશે તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 9.4 ગુણ્યા 9.4 ગુણ્યા 9.4 જે જવાબ આવે તે ભાગ્યા 6.6 ગુણ્યા 2.754 નો વર્ગ છે એટલે ગુણ્યા 2.754 into 2.754 તો આનો જે જવાબ આવશે તે 654.38 ગુણ્યા હવે 10 ની ઘાત કેટલી તો -11 ઉપર જાય એટલે +11 4 × 8 પ્લસ છે ઉપર જશે એટલે -8 ઘાતમાં 6 ગુણ્યા 3 એટલે 6 તારી 18 એટલે +18 તો આમ 10 ની ઘાત રહેશે 21 તો માટે m બરાબર 6.54 રાખો તો 10 ની ઘાત કેટલી આપણે 1 ને 2 સ્ટેપ ડાબી બાજુ કરી સાઈડ 21 તો આ 22 ને આ 23 તો આટલું દળ શોધ્યું છે એટલે આપણે જાણતા છે કે આ જે દળ આવે છે એ દળનો એકમ શું રહેતો હોય છે તો કે કેજી એટલે આપણે એને કેજી માં રૂપાંતર એનો એકમ એટલે કેજી લખ્યો છે. ચાલો હવે બી ભાગ બીજો પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો એટલે કે આ સૂર્ય છે તો સૂર્યની આજુબાજુ પૃથ્વી અને મંગળ તેની આજુબાજુ ભ્રમણ કરે છે એ તો આપણે જાણતા જ છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે એટલે કોણ વધારે છે ખાસ સમજો મંગળની કક્ષા 1.52 ગણી વધારે છે ત્રિજ્યાની વાત કરી છે તો આ કક્ષીય ત્રિજ્યા જે મંગળની છે એ પૃથ્વી કરતા 1.52 ગણી વધારે છે. આ વાક્ય રચનાને આવી રીતના લખાશે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી વધારે છે. તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે તો સમય મંગળ માટેનો પૂછેલો છે. જો આપણી પાસે ત્રિજ્યા આપેલી હોય અને સમય શોધવાનો હોય તો એમના માટે કેપ્લર નો ત્રીજો નિયમ રહેતો હોય છે જે કહે છે કે કક્ષીય આવર્તકાળનો વર્ગ એની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો મંગળ માટેનો સમય શોધવાનો છે એટલે t મંગળ નો વર્ગ ના છેદમાં t પૃથ્વીનો વર્ગ કારણ કે બીજા ભાગમાં મંગળ અને પૃથ્વીની સરખામણીની વાત કરેલી છે એટલે મંગળ અને પૃથ્વી લેવો પડે
માટેનો સમય શોધવાનો છે એટલે t સ્ક્વેર મંગળને સૂત્રનો કરતા બનાવો તો t સ્ક્વેર પૃથ્વી ગુણ્યા હવે આ જે છે તેનો આવી રીતના લખો કે r મંગળના છેદમાં r પૃથ્વી બંનેનો ઘન છે તો આખાનો ઘન લખી શકાય છે તો માટે t મંગળનો વર્ગ બરાબર t સ્ક્વેર પૃથ્વી ગુણ્યા ચાલો એક કામ કરો પૃથ્વી માટેનો સમય પણ આપણે જાણતા છે પૃથ્વીના પરિભ્રમણ માટે લાગતો દિવસ 365 દિવસ છે તો આ 365 નો વર્ગ હવે r મંગળના છેદમાં r પૃથ્વી જોઈએ છે તો આ જે r પૃથ્વી છે એ મંગળના છેદમાં લઈ આવો તો સૂત્ર શું થાય r મંગળના છેદમાં r પૃથ્વી બરાબર 1.52 તો હું આ જે કાંસ છે એની જગ્યાએ 1.52 નો ઘન લખી શકું ચાલો હવે તો મારે t મંગળ માટેનો સમય જોઈએ છે આવર્તકાળ એનો વર્ગ છે મતલબ કે બંને બાજુથી વર્ગ દૂર કરું એટલે કે વર્ગમૂળ લેવું તો t મંગળ બરાબર 365 વર્ગમૂળ લેતા 1.52 અને એની ઘાત 3 તો હતી પણ વર્ગમૂળ લીધું એટલે 3 ના છેદમાં 2 થઈ જશે તો બરાબર 365 ગુણ્યા ચાલો પહેલા આપણે શું કરીએ તો આવું કંઈ આને આવી રીતના લખું 1.52 નો પહેલા ઘન કરું અને પછી જે જવાબ આવે એનું વર્ગમૂળ લઈ લઈશ તો 1.52 into 1.52 into 1.52 તો આપણને આન્સર આ 365 નો છે તો 365 ગુણ્યા 3.512 રેઝ ટુ 1/2 હવે આ જે જવાબ આવ્યો એનું રૂટ લઈએ તો 365 ગુણ્યા આનું વર્ગમૂળ એ 1.87398 આવે છે તો આ જે આવ્યું ગુણ્યા 365 કરી તો આ મંગળ માટેનો જે આવર્તકાળ છે એ 684.00 એટલે આટલો જ રાખીએ આટલા દિવસનો રહેશે બરાબર તો આ રીતે આપણે બંને જવાબ મેળવી લીધા છે તો પહેલા ભાગમાં આપણે મંગળનું દળ શોધ્યું અને બીજા કિસ્સામાં જે સૂર્યની આજુબાજુ મંગળ ભ્રમણ કરે તો એ પરનો પૂરો કરવા માટે લાગતો સમય કેટલો તો એ 684 દિવસનો એ પણ આપણે મેળવી લીધું તો બંને જે દાખલાઓ છે એ કહી શકાય કે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તેમાં અત્યારે આપણે ઉદાહરણનો 5મો જોયો જે કહી શકાય કે એ પણ 3 માર્ક્સ માટે પૂછી શકાય છે